મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। જો આજે આપણે તો શું છે કે સવારમાં થોડું ઘણું કામ આવી ગયું તો આ તો કરવાનું છે। પાણી આવે એની રાહ જોઈને બેઠો છું। હા, ઈ તેનું કપડાં ધોવાનું કામ કરશે ને। અમારે તો જો આ લાઈન બધી બાંધી દીધી છે ધાબા ઉપરથી, એટલે પાણી ધોવાનું, ધાબુ ધોવાનું છે પાણી આવે એટલે એ કામ કરવાનું છે। અને મમ્મી વર્ગી ગયા છે સંજવારી પોતા કરવા માટે। અને મતદાન પણ જો અમે બધા કરીએ એવા છીએ। દીજાબેનને સાથે લઈને ગયા હતા। જો મતદાન પણ અમે લોકો કરીએ એવા છીએ આજે સવારમાં વહેલા વહેલા। અને દીજાબેન તો જો અત્યારે એના કામની અંદર મશગુલ છે। અમે પણ જો તેના કામ સંજવારી પોતા વર્ગી ગયા, ઓલી સાફ સફાઈમાં વર્ગી ગયા હતી। આપણે હવે જાય છીએ દીજાબેન પાસે। દીજાબેન શું કરી રહ્યા છે? દીજાબેન તો જો દીજાબેન તને કાલા એ શું છે દીજાબેન? રમકડાની અંદર જો વર્ગી ગયા છે। યો તોડી નાખ્યું લ્યો। કેમ બેન, કેમ એમ થયું? ખીજાઈને ભાગ્યા છે। આ જો પડી ગયા ઈંડોરામાં, હિંચકામાં પડી ગયા બેન લ્યો। ખીચ ચડી ગઈ બેનને, જો એનાથી રમકડું ફિટ ન થયું તો ખીચ ચડી ગઈ અમારી બેનને। બેન તો જો કપડાં ધોવા વર્ગી ગયા અમારા બેન બાજુ। રોજે રોજ કપડાં ધોવા લાગતું સાચું ખોટા ખોટા કે સાચે સાચું? મને તો નથી લાગતું કે તું સાચે સાચું કપડાં ધોવા લાગતી હોય। અમારે કપડાં ધોવા વર્ગી ગઈ છે ને જો દીજુબેન છે ને મદદ કરાવે। જો કપડાં નીચવી ને હુકવતી જાય સીડી અમારે જો। અને અહીંયા આપણે નીચે કાકાને ત્યાં કલર કામ ચાલુ છે તો ત્યાં જો વર્ગી ગયા છે ઘસવા માટેના બધો સામાન તો જો એને બહાર કાઢી નાખ્યું છે। એને પણ કામ ચાલુ છે ને અમારે પણ જો આ કામ કરવાનું છે। પાણી આવે ની રાહ જોઈને બેઠા છીએ, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। છે એની અંદર પાણી આવી ગયું તો આપણે મહિના છે ધાબુ ધોવા માટે। જો નળિયું બળિયું બધી પથરાઈ ગઈ છે અને ધાબુ પણ ધોવાનું ચાલુ કરી દીધું છે, એટલે સાંજે હોવાની પણ અહીંયા મજા આવે, છોકરાઓને રમવાની પણ મજા આવે। વર્ગી ગયા આપણે ધાબુ ધોવા માટે। આવી ગયું છે, બધું થઈ ગયું છે ક્લીન એકદમ। ધાબુ ધોવાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બેસી ગયા શરબત બનાવવા માટે। ચૂંટણી અધિકારીઓ બધા આવ્યા હતા અહીંયા આપણે ચૂંટણી અધિકારી અત્યારે મતદાન બૂથ ઉપર, એના માટે વરિયાળીનું શરબત છે તો એ જો લીંબુ નીચે વર્ગી ગયા છે। આજે અમારે આજે ભીંડાનું શાક કરવાનું છે તો ભીંડા સુધારા વર્ગી ગઈ છે। ચાલો હવે આપણે જઈએ અમારા દીજાબેન પાસે, ત્યાં છે રૂમમાં એની ફ્રેન્ડ આવી છે તો શું કરે છે જો દીજાબેન ને એની ફ્રેન્ડ જો ઢીંગલાને સુવડાવે છે અને ઢીંગલાને તાવ આવ્યો તો ઇન્જેક્શન માર્યું છે તો ઢીંગલા ભાઈ સૂઈ ગયા છે। નવીન શાક બનાવવાનું છે એમ ને આજે તો?
ભરેલ ગુંદાનું શાક આજે તો ભાઈ. શાક નથી કરતી, તમારે જેવું કરવું છે. આપણે અહીંયા તો ભીંડાનું શાક તૈયાર થાય છે. ભરી લઈએ. આપણે ભરી લઈએ. આ રીતે બધા ગુંડા ભરી લેવું. મારી લેતા હોય નાખીને વઘાર લીધું છે. સરસ મજાના ગુંડા ભરેલા. ચાલો બધા ટેસ્ટી ખાવા. તમે પણ ટ્રાય કરજો, સરસ મજા આવશે. જો અત્યારે બંને જો ગુંદામાંથી ઠળિયા કાઢવા માટે વળગી ગયા છે. બફાઈ ગયા હોય ને ગુંદો, એમાંથી આવો ઠળિયો નીકળે છે. ન બફાણા હોય ને બહુ કાઢે. આવો ન બફાણા હોય એવા થઈ જાય. આવો છે બફાઈ ગયેલા બતાવો. આપણે ખબર ન પડે આ ઠળિયામાં ના ઠળિયામાં ફરક લાગે છે. હવે એમને સીર જોઈતું હોય ને આમાં અસલ જો બફાઈ ગયું હોય એવું થાય. એના ઠળિયા બધા કાઢીને વ્યવસ્થિત સુકાઈ ગયા છે. હવે વળગી ગયા છે આપણે હંચાના કામની અંદર. હંચા મારો પપ્પાને માસ્કની જરૂર હોય એટલે કોઈ માસ્ક બનાવવા માટે બેસી ગયા છે. પપ્પા પણ અંદર બેસી ગયા છે. હા, ચા પાણી પીને વાડીએ જવું છે આટો મારવા માટે આગળ. અને બીજા બેન તો જો અમારા સવારના ઉઠ્યા અત્યારના બપોર પછીના ઉઠીને સોડા ચાલુ જ છે અમારે દીજાબેનને. હા દીજાબેન, કેટલીમી વાર સોડા પીઓ છો? 5મી વાર, 4થી વાર સોડા? બીજી, ત્રીજી, 4થી વાર? વાહ! તો અમને તો કોઈ સોડાનું પૂછતું જ નથી. ચા પીવા બેસી ગયા છે. હા દીજાબેન, વિડીયોનો આપણો એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સંધ્યા ટાઈમ થઈ ગયો છે.